અમીરગઢમાં પવિત્ર શિક્ષણ જગતને લાંછન લગાડતી એક શરમનાક ઘટના સામે આવી છે, જે બાળકોના ભવિષ્ય ઘડનારા ગુરુજી પોતે જ નશામાં ચકચૂર હાલતમાં મળી આવ્યા છે। ખજુરિયા પ્રાથમિક શાળાના આ નશાખોર શિક્ષકની કરતૂત જોઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાની ખજુરિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો રાજકુમાર નામનો શિક્ષક શાળાના સમયે જ દારૂ પીધેલી હાલતમાં શાળાની બહાર રઝળતો મળી આવ્યો હતો। જે શિક્ષક પર બાળકોને સારા સંસ્કાર આપવાની જવાબદારી છે, તે જ શિક્ષક જ્યારે દારૂના નશામાં લથડિયા ખાતો જોવા મળ્યો ત્યારે ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા। શિક્ષકની આવી હાલત જોઈને જાગૃત ગ્રામજનોએ તેને સ્થળ પર જ પકડી પાડ્યો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નશામાં ધૂત રાજકુમાર નામના આ શિક્ષકની અટકાયત કરી હતી। પોલીસે અત્યારે આ શખ્સ વિરુદ્ધ દારૂબંધીના કાયદા હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। જો કે શિક્ષણના ધામ ગણાતી શાળાની બહાર જ શિક્ષક આવી હાલતમાં પકડાતા વાલીઓ હવે પોતાના સંતાનોના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે। આવા નશાખોર શિક્ષકો સમાજ અને શિક્ષણ જગત માટે ઘાતક સમાન છે। માત્ર પોલીસ કાર્યવાહી જ નહીં, પણ શિક્ષણ વિભાગે પણ આ કિસ્સામાં લાલ આંખ કરીને આવા શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ, જેથી અન્ય કોઈ શિક્ષક પવિત્ર વ્યવસાયને બદનામ કરવાની હિંમત ન કરે।